જ્યારે તમે સંસ્કાર સાથેનું સદવિદ્યાનું વાવેતર કરવા માટે તમે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા છો, તો તમારી જિંદગી તમે ટોપ ક્લાસ બનાવો. હર હંમેશ રોજ સવારે યોગથી મારો દિવસ શરૂ થાય અને મને એમ થાય કે હું મારી જાતનું ઘડતર ક્યારે કરું. જ્યારે એક મોટા ભાઈ તરીકે તમને વાત કરું તો જ્યારે અંદરનો મોંજારો થાય ત્યારે પોતાની જાતના ઘડતરમાં લાગી જજો. हम लोग हैं ऐसे दीवाने, हम लोग हैं ऐसे दीवाने, दुनिया बदल कर मानेंगे. मंजिल की धुन में आए हैं, मंजिल को पाकर मानेंगे, मंजिल को पाकर मानेंगे. वही आगे आ गया है. आओ शिक्षा, आओ भोजन, स्वस्थ मन हो स्वस्थ जीवन. तुमको सदा आगे ही आगे है जाना, ये शपथ लो. મારે ગુરુને વંદના કરવી છે, પણ એ ઉત્સાહ ક્યારે લાવશો? ઉત્સાહનો હગો ભાઈ ઉમંગનો હગો ભાઈ હકીબેન તાલાવેલી, આ બધા હગા ભાઈ બેનું, સમજો છો મારી વાતને? તો ઉત્સાહ કેમ લાવો, ઉત્સાહ કેમ ટકાવી રાખવો? જ્યારે સામે પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ઉત્સાહ બધાનો, હું પણ આવી ગયો, હું પણ ડાઉન થઈ ગયેલો છું. આ કોરોના આવ્યો ત્યારે હું પણ મૂંઝાઈ ગયેલો કે હવે શું કરશું ભાઈ. જ્યારે આપણો ઉત્સાહ ડાઉન થાય ને એ ઉત્સાહને હંમેશા ટફમાં ટફ ને અઘરીમાં અઘરી પરિસ્થિતિ સામે જે ટકી રહે, ઊભો રહે, એ જ જીવનમાં કંઈક કરી શકે. જીવનમાં દરેક પરિસ્થિતિમાં હિમાલય ચડવા ગયેલો માણસ હશે ને, એનામાં ઉત્સાહ જોશે. યસ યુ કેન ડુ ઇટ, યસ યસ યસ, આવું પોતાની જાતને કહેતું રહેવું પડશે.